જગતમાં દુઃખ સિવાય તો દેવી ન મળે, દુઃખ હોનારી દેવી ન મળે. આપણે એક વડવાની વારંવાર અહીં રજૂઆત કરી છે, પણ જેટલી મારી નાચ બેઠી છે ને હવના કળમાં, હવના વડવાના માથે દુઃખ પડ્યા છે. દેવી એમને નથી મળી. શાયલાની જગ્યામાં મારા દાદા ભગમાલ માથે દુઃખ પડ્યા. તેથી મયારણ બની બહુ ઘણું લઈને દૂધ પાવા આવી, સંધણી ભેંસ લઈ આવી. મારા દાદા માનણ એના આગળ થઈ ગયા. એને પણ અનેક યુગ દીધા, પણ ઘરે શેર માટીની કોટ 80 વર્ષની જડું થઈ ગઈ. અને મારી બા હરખુના આહુડેથી અને મારી નાચના ટપોરેથી દેવીએ જેને વાંજિયા મેણા ભાંગ્યા, ઉગરીજીયા પરિવારમાં એક એક ઓડવાના નામ લેવી. મારા દાદા વેલકાના વેચાણની દેવી કહેવાય. મિત્રો દાદા હું કહે કે 7 રૂપિયા કર વેરો ભરવા નતા, પોતાના દીકરાને ડાણે મૂકી દીધો. મિત્રો વિચાર કરો, કદાચ અત્યારે તો આપણે વ્યાજવા રૂપિયા લઈને ભરી દઈએ, પણ તેથી તો આવું કાંઈ નતું. રજવાડા હતા, રાજનો કરવેરો ભરવા પોતાના દીકરાને ડાણે મૂકીને દેવીનો હિંમતનો કરવેરો ભર્યો હતો. મિત્રો પણ એક એક ઓડવાના નામ લઈ તેના ગુણનો તો કોઈ પાર નથી. મિત્રો કારણ કે હળોદિયા કોળમાં મારા દાદા પાલાની વાત કરવી, લાલવાદી ફૂલવાદી આવી મારા દાદા પાલા પાસે આવીને વાત કરે. વાલિયા તારી દેવી જોવી છે મારે. તેથી મારા દાદા પાલાએ દેવી અમે આહોડા નહીં પાડ્યા હોય, દેવીના ટકોરો નહીં માર્યો હોય. પણ મિત્રો એ વડવાના આહોડાનું પૂન છે ને, આજ આપણે જે રાજ કરીશું ને એ આપણા વડવાનું પૂન છે. મિત્રો આજ તમે ભોપાલની જગ્યામાં આવી અને જે કઈ રાજ કરતા હશો તો તમારી કળની દેવીએ ભલામણ કરી છે. હે મારી ભોપાલની દેવી, મારી માં 4 બયું, મારી માં શીતળા, મારા દાદા રખા, હે મારી માં દશા, આજ મારી વસ્તી તારા આશરે આવે છે. કદાચ મારી વસ્તી ભૂલી જાય ને તો અમને કહેજે, અમારી વસ્તીને ન કહેતી બાપ. આપણી દેવી આવી ભલામણ કરી છે, તારે આપણે રાજ કરીશું. જગતની દેવીના રામાં રહેવું એ આપણું કામ નથી. જેને મારી ભોપાલની દેવીનો આશરો લીધો, મારી નાચોલી મારી ભોપાલની દેવીનો આશરો એ માથે વેળાના વાદળા જને ઘેરાના, તેથી મારી ભોપાલની દેવીનો આશરો. એ દુઃખના વાદળા ઘેરાના, તેથી મારી ભોપાલની દેવીનો આશરો લઈ અને દેવી પાસે માંગણી કરી કે આવડી જગ્યામાં કોઈ અમારું ધણી નથી, એ મારી આ જગ્યામાં છે
ભવાણી ને ધરતીમાં કોઈ મારું ધણી નથી બાપ. અમારો વાલો વિહામો મટી સુમાવી હે મારી અમારો વાલો વિહામો મટી સુમા બાપ. કારણ કે જગતમાં દેવી બોલી બીજું ન બોલે. જગત છે ને બોલી બીજું બોલે પણ ધર્મ બીજું બોલી બીજું ન બોલે. મિત્રો અત્યારનો સમય આવો છે જેથી મારા દાદા કાના એકલ બનીને આવ્યા છે તેથી તો આવું કાંઈ નહીં હોય ને. નવાબોનું રાજ કોઈ જગતને નો ભાળે એકલ બની મિત્રો ઉતરવું તું ક્યાંક બીજે ને ઉતરી ગયા બીજે. પણ મિત્રો આવડી જગ્યા માથે આ ધરતી માથે જેથી ડગલું મૂક્યું હશે તેની બાપની દેવી માથે વર્તો જીવો છે મારી પાવાની દેવી માથે. આ જગ્યા માથે મારા કાનિયાનું કોઈ ધણી નમલે મારી દેવી